શું તમે કોઈ નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો પણ સાધનો ખરીદવા માટે પૈસા નથી? દરજી કામ, સુથારી કામ કે પછી બ્યુટી પાર્લર જેવો કોઈ તમારે નાનો એવો વ્યવસાય શરૂ કરવો છે? તો હવે તમે ચિંતા છોડી દો, કારણ કે ગુજરાત સરકારની આ યોજના એટલે કે માનવ ગરિમા યોજના તમારા માટે જ છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સાધનો એટલે કે ટૂલ કિટ ખરીદવા માટે આર્થિક સહાય આપે છે અને એમાં પણ અલગ અલગ 28 જેટલા વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપણે વિગતે જાણશું આ વિડીયોમાં કે આ યોજનાનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર છે અને કયા લોકો આમાં એપ્લાય કરી શકે અને ક્યારે એપ્લાય કરવું જોઈએ. સમગ્ર વિગતવાર જાણશું આ વિડીયોમાં. અને હા, આ વિડીયો જોયા પછી તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં રહે, કેમ કે આમાં A to Z માહિતી તમને મળી રહેશે. તો વિગતે જાણીએ માનવ ગરિમા યોજનામાં અપ્લાય કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીતોને. આપણે માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોને સ્વનિર્ભર બનાવવાનો છે. આ યોજનામાં 28 જેટલા અલગ અલગ વ્યવસાયો માટે સાધનોની કીટ આપવામાં આવે છે, જેમાં મુખ્યત્વે કડિયાકામ, દરજી કામ, લુહારી કામ, કુંભારી કામ, સુતારી કામ અને મોચી કામ તથા બ્યુટી પાર્લર, ધોબી કામ અને પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિક હેલ્પર અને પંચર જેવા તથા ફ્લોર મિલ એટલે કે ઘરઘંટી અને મસાલા દળવાની મિલ તથા ખેતીલક્ષી લોખંડના સાધનો અને અનેક નાના મોટા વ્યવસાયોનો સમાવેશ આમાં થાય છે. સરકાર દ્વારા આ સાધનોની કિંમત અંદાજે 25,000 રૂપિયા સુધીની હોય છે, જે લાભાર્થીને બિલકુલ મફત મળે છે. હવે આપણે જાણી લઈએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે. તો સૌથી પહેલા તો અરજદાર છે ગુજરાતનો કાયમી વતની હોવો જોઈએ. બીજો છે કે અરજદાર અનુસૂચિત જનજાતિ એટલે કે SC અથવા સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે OBC અથવા આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EWS માંથી આવતો હોવો જોઈએ. આવક મર્યાદાની જો વાત કરીએ તો ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક 1,50,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં. અરજદારની ઉંમર 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ફોર્મ ભરતી વખતે તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ તો ચોક્કસ હોવા જ જોઈએ, તો જ તમે આગળ અપ્લાય કરી શકશો. જેમાં સૌથી પહેલા છે તમારી પાસે આધાર કાર્ડ અથવા રાશન કાર્ડ હોવું જરૂરી છે. 2 નંબર રહેઠાણના પુરાવા માટે વીજળી બિલ, લાયસન્સ અથવા અન્ય કોઈ બીજા તમારા રહેણાંકના પુરાવા આપી શકો છો. અરજદારનો જાતિનો દાખલો હોવો જરૂરી છે. અરજદાર પાસે આવકનો દાખલો હોવો જરૂરી છે, જે મામલતદાર અથવા તલાટી દ્વારા કાઢવામાં આવ્યો હોય. અરજદાર જો ભણેલો ગણેલો હોય તો તેનો અભ્યાસનો પુરાવો હોવો જરૂરી છે, પરંતુ આ પુરાવો હોવો જરૂરી છે જ નહીં. જો તમારી પાસે હોય તો તમે જોડી શકો છો. જો તમે કોઈ ચોક્કસ વ્યવસાય માટે તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર પણ જોડવું જરૂરી છે. આ પ્રમાણપત્ર પણ કોઈ માટે ફરજિયાત નથી. તમારા બેંક એકાઉન્ટના પાસબુકની નકલ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ હોવો જરૂરી છે. આ યોજના માટે અરજી સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની હોય છે, જેના માટે તમારે સૌથી પહેલા esamajkalyan.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જવાનું હોય છે. ત્યારબાદ અરજદારે તેમાં નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ લોગિન કરીને માનવ ગરિમા યોજના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વ્યક્તિગત વિગતો અને વ્યવસાયની પસંદગી કરી અને તમામ ડોક્યુમેન્ટને સ્કેન કરીને તે ફોર્મમાં અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે. તમારું ફોર્મ સબમિટ થઈ ગયા બાદ પ્રિન્ટ કાઢી લેવી અનિવાર્ય છે. સરકારને મળેલી વિવિધ અરજીઓના ઓનલાઈન ડ્રો મારફતે લાભાર્થીઓને નક્કી કરવામાં આવે છે. જો તમારું નામ પસંદ થાય તો તમને સાધનોની કીટ આપવામાં આવે છે. જો તમે પોતાનો નાનો ધંધો શરૂ કરવા માગો છો તો આજે જ આ માનવ ગરિમા યોજનામાં અપ્લાય કરો. અને હા, આ યોજનાનું ફોર્મ વર્ષમાં માત્ર એક જ વાર બહાર પાડે છે, તો તમે ઓનલાઈન પોર્ટલ અને સમાચાર પત્રોને ધ્યાનથી જોતા રહેજો. અને આ વિડીયોને એવા કોઈ મિત્રને મોકલી દો કે જેને ખરેખર આ વિડીયોની જરૂર હોય, જે માહિતી તેના માટે ઉપયોગી લાગે. આવા જ યોજનાઓને લગતી માહિતીના વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.